નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યા ક્લબ પર હું હિરેન નસીદ, વિજ્ઞાન શિક્ષક, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું દિલથી ભાવથી હાર્દિક 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 સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં? જણાવજો, મારો વોઇસ તમને ક્લિયર આવે છે? મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? જય માતાજી, જય પિતાજી, લેટ્સ રોક. ચાલો, ઓકે, ચાલો, મારો વોઇસ તમને ક્લિयर આવે बेटा? જણાવી દો એકવાર, મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? આજે નો પ્રોબ્લેમ, આજે सब कुछ सही चल रहा है. ઓકે, ચાલો, વેરી ગુડ ભાઈ. હવે આ બધું હરખું ચાલશે, બરોબર? ધીમે ધીમે પ્રોબ્લેમ ગોતી રહ્યા છીએ હવે. તો ચાલો મારા બાળ મિત્રો, અરે લે, આ હું કે क्या हो गया? ओ आ गया ना फिर से? चलो कोई बात नहीं. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 9, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. અને આપણને બધાને ખબર છે કે આપણે કયો ટોપિક ભણી રહ્યા છીએ? 9.3 નામનો ટોપિક, પ્રકાશનું વક્રીભવન. કોને કહેવાય પ્રકાશનું વક્રીભવન? એના વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાના છે. જય દ્વારકાધીશ. કેમ છો સર? એકદમ મજામાં હો બેટા, એકદમ મજામાં. 3 દિવસ પહેલા જોડાયો તો મારે વિદ્યાકુલનું મટીરિયલ જોઈએ છે, તો શું મારે ઓફલાઈન ફરીવાર મેસેજ કોમેન્ટ કરો ભાઈ, વહી ગઈ ઓફલાઈન વાળું. હું તો ભૂલી ગયો હું. કાંઈ વાંધો નહીં, ચાલો. હા, ઓફલાઈન જોડાવવું પડે તો જ મટીરિયલ મળે? ના ના બેટા, એવું ન હોય ભાઈ. ઓનલાઈન તમે મટીરિયલ મગવી શકો છો, ઓફલાઈન જોડાવો. ઓફલાઈન આપણે રાખતા જ નથી, ઓનલાઈન જ આપણે ભણાવીએ છોકરાઓને, બરાબર? ચાલો સર, તમે સારું ભણાવો. અરે થેન્ક યુ સો મચ વિશ્વુ બેટા, થેન્ક યુ સો મચ. વિષ્ણુ, અરે વાહ. બ્રિજેશ એમ શું કહે છે? આ મોજા. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ભાવથી દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાર્થ સાયન્સ કિંગ, અરે થેન્ક યુ સો મચ દીકરા. જાનકી કે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બરોબર, ચાલો, વોઇસ પણ કમ્પ્લીટ આવે છે એમને? ઓકે, ટોપર માટે ટોપ. ઓકે, લાલ ફૂલ, લીલું ફૂલ, હિરેન સર બ્યુટીફુલ. અરે વાહ, થેન્ક યુ સો મચ. તમારો ખૂબ આભાર સર. તમારા જેવી મજા નહીં આવતી બીજા લેક્ચરમાં. અરે થેન્ક યુ. રોવડાવશો યાર તમે, આજે રોવડાવી દેશો એવું લાગે છે. એટલો બધો પ્રેમ, इतनी खुशी, इतना प्रेम. बराबर, खुश થઈ ગયો યાર બધું. ચાલો, તો ફટાફટ બાળ મિત્રો, નાના નાના મારા ભૂલકાઓ, મારા ડાયાઓ, મારા ડાયા ડમરિયાઓ, બરાબર? તો પ્રકાશ, પરાવર્તન, વક્રીભવનની શરૂઆત કરીએ. આપણે પ્રકાશ વિશે ભણી ગયા, આપણે પરાવર્તન વિશે પણ ભણી ગયા. अब किसकी बारी है? वन एंड ओनली वक्रीभवन. અને વક્રીભવનની અંદર આજે આપણે વિદ્યાર્થી મિત્રો ભણવાના છીએ વક્રીભવનાંક, એટલે કે ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. આ ટોપિક છે ને વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાં તમારે બહુ ફૂલ ફોકસ સાથે ધ્યાન આપવાનું છે. શું કામ? એની પાછળનું કારણ તમને, એની પાછળનું રીઝન કહું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વિદ્યાર્થીઓ ટોપિક ભણે છે ને, ત્યારે એમને ઘણા બધાને પહેલા તો ટોપિક સમજાતો નથી. આ પહેલું કારણ હોય, બરોબર? હવે જે વિદ્યાર્થીઓને ભણવું છે, જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ મેળવવા છે, બરોબર, જે વિદ્યાર્થીને સમજવું છે, બરોબર, એ વિદ્યાર્થીઓએ ફૂલ ફોકસ આમાં રાખવાનું છે. કારણ કે જો તમે સાયન્સને પ્રેમ કરો છો, જો તમે સાયન્સને આગળ વધારવા માંગો છો, જો તમે સાયન્સની અંદર કંઈક કરવા માંગો છો, તો આ જે વક્રીભવન આંક, જે આ ટોપિક છે, એ ફિઝિક્સની અંદર તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમને કામ લાગશે. ઇવન તમે પીએચડી પણ કરશો ને, 11-12 કરીને, કોલેજ કરીને પછી તમે પીએચડી પણ ઇવન કરશો ને, તો ત્યાં પણ તમને આ ટોપિક છે ને હેરાન કરશે, પરેશાન કરશે, સતાવશે. તો અત્યારે બેટર છે કે આપણે એને ફૂલ ફોકસ સાથે, ફૂલ ધ્યાનથી, એકદમ જોરદાર, એકદમ ધારદાર રીતે ભણીએ, કે જેનાથી આપણને પાછળ કઈ તકલીફ પડે નહીં. હું જરાક એસી ફૂલ કરી નાખું, બરોબર? બહુ ધીમો ધીમો પવન આવે છે. સ્લોલી 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 ટર્બો કરી નાખું, સમજાણું? એટલે પવનનો તબાતબી. ચાલો, તો હવે આજે આપણે ભણવાના છે. ગયા લેક્ચરની વાત કરીએ તો ગયા લેક્ચરમાં આપણે લોકો શું ભણ્યું હતું કે ભાઈ કાચનો જે લંબઘન ચોસલો છે, એટલે કે કાચનો એક ટુકડો છે, સ્લેબ છે, એની ઉપર જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ હું પાડું છું ત્યારે એનું વક્રીભવન થાય છે 2 વખત. તો એ વક્રીભવન કેવી રીતે થાય છે, કેમ થાય છે, એના વિશેની એકદમ ડિટેલની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી લીધી હતી. અને હવે આપણે આજના લેક્ચરમાં આગળ વધવાનું છે. અને આજે આપણે ભણવાના છીએ વક્રીભવનાંક. તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે ક્વેશ્ચન 9.3.2 વક્રીભવનાંક, ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. તો ચાલો જાણીએ કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોને કહેવાય, બરોબર? સર એમ પૂછું છું કે પ્રિઝમ વડે વક્રીભવન સમજાવ તો શું કરવાનું? બેટા એના વિશે આપણે છે ને આની પછીનું ચેપ્ટર, એટલે કે માનવ આંખને રંગબેરંગી દુનિયા, એમાં પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન આવશે. એ ટોપિક આપણે ત્યારે ભણશું ત્યારે તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. અમારી સ્કૂલમાં તમારા જેવા શું કર્યું સર? સ્કૂલમાં તો પ્રવૃત્તિ નથી કરાવતા. અરે કઈ વાંધો નહીં, હું કરાવું છું ને તમ તારે. અપૂન કલ રહા હે ના ભાઈ આપકો, બસ મોજ કરો. સર તમારું નામ શું છે? અરે વાહ,
કોણે પ્રશ્ન પૂછ્યો? બેટા મારું નામ હિરેન નસીદ છે, बरोबर? हाँ, गजब बेइज्जती है यार, दुख था, यहाँ पे दुख होता है यार, यहाँ पे दुख होता है, यहाँ पे. ચાલો તમારું નામ શું છે પ્રશ્ન પૂછીને. ચાલો બાળ મિત્રો, તો ભાઈ એક છોકરાએ લખ્યું દ્રષ્ટિએ લખ્યું સાયન્સ કિંગ. અરે ભાઈ થેન્ક યુ સો મચ યાર, તારો પ્રેમ છે, પણ હું કઈ કિંગ બિંગ નથી ભાઈ, હું અત્યારે લેણામાં ડૂબેલો છું. ચાલો આપણે આગળ વધીએ. મારા લગ્ન છે દિવાળી એટલે મારે થોડીક ભી છે ભાઈ, એટલે કોઈને બહુ પૈસા વાળા કોઈ હોય, કોઈના પરિવારમાં આમ લાખો કરોડ રૂપિયા હોય કોઈની ઘરે, તો પ્લીઝ થોડીક મદદ કરજો યાર. આ ગરીબ માણસને 5-7 લાખ રૂપિયાની તો હું છે ઘરવાળીનું હોનું આવી જાય, સમજાણું? અત્યારે તમને ખબર ને 70,000 ભાવ છે તોલાનો, એટલે કે 10 ગ્રામ હોનું લેવા જાવ ને 70,000 રૂપિયા. 70,000 તમે ધારો કે કિલો હોનું લેવા જાવ ને તો તમારે 75 લાખ રૂપિયા ભરવા પડે, ત્યારે તમને એક હોનું કિલો હોનું મળે. આટલું મોંઘું છે. તો કોઈના પપ્પા બહુ પૈસા વાળા હોય અને આમ ધોમ પૈસા આમ છૂટથી વાપરતા હોય, આપણે પૈસા 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 જ છે ભાઈ, મોજે દરિયા જ છે, કે ઘટતું જ નથી, ભગવાનના 10 હાથ આપણી પર છે. જેવું કોઈ હોય તો થોડું ઘણું ગૂગલ પે કરવા વિનંતી, બરોબર? મારો નંબર તો તમારી પાસે છે જ ભાઈ. કરી ન દેતા હું તો મસ્તી કરું છું, ચેક કરી ન દેતા. હા સાહેબ હમણાં મારા પપ્પાને કહો હાજી મોકલશે તમને 1000 રૂપિયા. અરે ભાઈ ના ના જોતા, તમે જે ફી ફ્રીમાં આવી ગયું ભાઈ, હું તો મસ્તી કરું. બધા ઘણા બધા મોકલી દે કે સર મારા પપ્પાને 2 લાખ રૂપિયા તમને મોકલે છે, બરોબર? મોસ કરો તમે, મારા પપ્પાએ કીધું જાઓ, પછી જયારે થાય ત્યારે દઈ દેજો, બરોબર? હા બસ એવું કઈ કરતા નહીં તમે, ક્યાંક પાછા તમે કરી કેવા છો. ચાલો તો મિત્રો આપણે ભણીએ વક્રીભવનાંક, ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ની ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ. વક્રીભવનાંક કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો તમે વક્રીભવન એટલે શું ભણ્યા હતા? તમને એના વિશે ખબર છે? વક્રીભવન કોને કહેવાય એના વિશે ખબર છે બધાને? હા કે ના એકવાર કોમેન્ટમાં મને બધા વિદ્યાર્થીઓ જણાવો. ચાલો ફટાફટ દીકરાઓ, ફટાફટ હા કે ના, હા કે ના, હા કે ના, હા કે ના. યસ સર. શું હતું વક્રીભવનાંક? કે ભાઈ જ્યારે પ્રકાશનું કોઈ એક ત્રાંસુ કિરણ હોય એ બે માધ્યમોને છૂટી પાડતી જે સપાટી છે ત્યાં પડે છે, ત્યારે પ્રકાશ છે એ પ્રકાશનું શું થાય છે? તો કે પ્રકાશનું કિરણ પોતાની દિશા બદલે છે, એટલે કે પોતે વાંકું વળે છે, અને વાંકા વળવાની જે ઘટના છે એને આપણે શું કહેતા હતા? તો કે વક્રીભવન કહેતા હતા. હવે આજે તમે શબ્દ વાપરો ને ઘટના, એ ઘટનાની જગ્યાએ તમારે પ્રમાણ એડ કરી દેવાનું. જે ઘટના વાપરું ને આપણે, કે તમે વિચાર કરો, વ્યાખ્યા યાદ કરો. વ્યાખ્યા તમને ફરીવાર અહીંયા યાદ કરાવું, થોડી ઘણી તમને વ્યાખ્યા બતાવું. બહુ જૂનું સાહેબ, આ તો બહુ જૂનું. જો આ વ્યાખ્યા શું હતી? કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે, બરોબર? ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર કિરણ વાંકું વળે છે. પ્રકાશના આ કિરણની વાંકા વળવાની ક્રિયાને, જે આ ક્રિયા છે ને ક્રિયા, આ ક્રિયાની જગ્યાએ જો હું વિદ્યાર્થી મિત્રો આ ક્રિયાની જગ્યાએ જો હું છે ને એ પ્રમાણ લખી નાખું ને, પ્રમાણ શું લખું? પ્રમાણ. કેટલું વાંકું વળ્યું એ પ્રમાણ જો હું લખી નાખું ને, તો આ જે વ્યાખ્યા થઈ જાય ને એ વ્યાખ્યા વક્રીભવન આંકની થઈ જાય. શેની વ્યાખ્યા થઈ જાય? વક્રીભવન આંકની. હે સર આટલું સહેલું? હા મેં તમારા માટે સહેલું બનાવી દીધું ભાઈ. શું કે જો તમારે વક્રીભવન આંક સમજવું હોય તો વક્રીભવન કાંઈ નથી, વક્રીભવન આંક કાંઈ નથી. તમે વક્રીભવન ભણ્યા, એમાં તમે શું ભણ્યા? કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે ગતિ કરે છે, ત્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમોને છૂટી પાડતી જે સપાટી છે ત્યારે પોતે શું કરે છે? તો કે ભાઈ વાંકું વળે છે. તો આ થવાની જે ઘટના, આ ઘટના અથવા તો ક્રિયા, એની જગ્યાએ જો હું પ્રમાણ એડ કરી દઉં તો મને વક્રીભવન આંકની વ્યાખ્યા મળી જાય. તો ચાલો હવે આપણે વક્રીભવન આંક વિશે ચર્ચા કરીએ કે એક્ઝેક્ટ વક્રીભવન આંક છે એ કોને કહેવામાં આવે છે અને વક્રીભવન આંક કેવું હોય. તો ચાલો જોઈએ, અહીંયા સમજીએ વક્રીભવન આંક શું છે. સમજાવું છું બાળ મિત્રો, અહીંયા ફૂલ ફોકસ સાથે ધ્યાન આપજો તો જ ખબર પડશે. બાકી બધું માથેથી જશે ને પછી તમે કહેશો મને કશું સમજાણું નહીં સર, ફરીવાર સમજાવો. એવું ન કરતા. ચાલો, પ્રકાશનું ત્રાંસુ કિરણ, પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે, એટલે કે જ્યારે જાય છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે. આપણને બધાને ખબર છે, બધાને ખ્યાલ છે મારા વાળા વિદ્યાર્થી મિત્રો, કે માની લો કે આ માધ્યમ 1 છે, માની લો કે આ માધ્યમ 1, આ માધ્યમ 1 છે, અને આ માની લો કે આ માધ્યમ 2 છે, બરોબર? હવે તમને બધાને ખબર છે કે માની લો કે આ પાતળું માધ્યમ છે, માની લો કે આ પાતળું માધ્યમ છે, અને આ ઘટ માધ્યમ છે. કેવું છે? ઘટ માધ્યમ છે. હવે તમારે લોકોએ ધ્યાન શું રાખવાનું છે કે માની લો કે પ્રકાશનું એક ત્રાંસુ કિરણ છે એ આ બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી, આ માધ્યમ 1 અને માધ્યમ 2, આ લીટો દોર્યો શું છે? બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી. આ બંને માધ્યમોની છૂટી પાડતી સપાટી પર જ્યારે પડશે ત્યારે આપણને બધાને ખબર છે શું? તો કે ભાઈ લંબથી નજીક, લંબ તરફ આ કિરણ છે એ પોતે વાંકું વળે છે, પોતાની દિશા બદલાવે છે. તો આ વસ્તુ તો આપણા મગજમાં ક્લિયર છે ને ભાઈ?
આ વસ્તુ તો આપણા મગજમાં एकदम क्लियर कट છે ને. આમાં तो किसी को प्रॉब्लम नहीं है ना, कोई इसको पेट में नहीं दुखता है ना, किसी को फ्रेंड में नहीं दुखता है ना. बरोबर, क्लियर. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ, આપણે આપેલ કોઈ બે માધ્યમોની જોડ માટે થતા દિશાના આ ફેરફાર એટલે કે પરિવર્તનનું પ્રમાણ વક્રીભવન આંક સ્વરૂપે રજૂ કરી શકાય છે. અરે વાહ સર, ક્યાં બોલે સર, આપ ક્યાં બોલે સર, આપ ક્યાં બોલે. સમજાવું કે વિદ્યાર્થી મિત્રો, આપેલ આ માધ્યમ છે, આ એક માધ્યમ અને બે માધ્યમ, આ બે માધ્યમોની સપાટી ઉપર જે પ્રકાશનું કિરણ વાકું વળે છે ને, એ કેટલું વાકું વળે છે, આટલું 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 કેટલું, એ કેટલું વાકું વળે છે એનું પ્રમાણ આપણે ગોતવાનું છે. તો એ પ્રમાણ ગોતવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે વક્રીભવન આંકનો ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે ભાઈ? ઝીલ રબારી, તને બ્લર થતું હોય બેટા તો તારા મોબાઈલમાં પ્રોબ્લેમ છે, બીજા કોઈ બ્લર નથી થતું. બરોબર. હવે જે લોકોને બ્લર થતું હોય, ઇન્ટરનેટ ઇશ્યુ હોય, અહીંયા બધું પરફેક્ટ ચાલે છે. બરોબર. અને ક્યારેક એવું થાય તો જરાક સહન કરવું, થોડીક દયા કરવી મારી ઉપર. તો ખ્યાલ એવો, વક્રીભવનાંક શું છે? વક્રીભવનાંક કાંઈ નથી કે જ્યારે એક પ્રકાશનું કિરણ, ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે પોતાની દિશા બદલે છે, એ આપણને ખબર છે. પણ એ કેટલી દિશા બદલે છે, કેટલું એ કિરણ પોતે વાકું વળે છે, એ વાંકા વળવાની ઘટના છે ને, એ ઘટનાને દર્શાવવા માટે એનું પ્રમાણ કેટલું છે, કિરણ કેટલું વાકું વળશે, એ કિરણ વાકું વળવાનું જો પ્રમાણ છે ને એ દર્શાવવું હોય તો એના માટે આપણે કોની જરૂર પડે? વક્રીભવન આંકની. આ એક ભૌતિક રાશિ છે વક્રીભવન આંક. બરોબર. આમ તો એનો કઈ એકમ નથી હોતો, પણ તોય છતાં આપણે માનીએ ભૌતિક રાશિ છે. ચાલો હવે વક્રીભવન આંક છે ને, વક્રીભવન આંક વિદ્યાર્થી મિત્રો એ બે રીતે માપી શકાય. કોઈ પણ માધ્યમ હોય ને, માધ્યમ, વક્રીભવન આંક હંમેશા માટે માધ્યમનો મપાય. કોનો મપાય? માધ્યમનો. કે ભાઈ જેમ કે કાચ છે, ત્યાર પછી કેરોસીન છે, પછી પાણી છે, હવા છે, બધાના પોતાના વક્રીભવન આંક હોય કે જ્યારે એમાંથી પ્રકાશનું કિરણ પસાર થશે ત્યારે એ બંને માધ્યમની સપાટી ઉપર કેટલું વાકું વળશે, એનું પ્રમાણ કેટલું છે. પ્રમાણમાં તો ખબર પડે ને. બસ એ જે બીજો મુદ્દો જ સમજાવું દીકરા, આ બીજો મુદ્દો જ સમજાવું છું. પ્રિન્સ બેટા, પ્રિન્સ આ બીજો મુદ્દો જ શીખવાડું છું, આ પ્રમાણની જ વાત કરું છું. અહીંયા ફોકસ રાખો તો ખબર પડે બીજો છે કે પહેલો છે. હજી હું પાછળ ફેરવો નથી કે. बरोबर. भाई ब्रिजेश के मेरे भारत का बच्चा बच्चा हिरेन सर बोलेगा. भाई हिरेन सर न बोलવું, અહીંયા ધ્યાન આપ, બાકી તું એમને બોલવા મળી ફરીથી. બરોબર. અહીંયા ધ્યાન આપજો કે ભાઈ હંમેશા માટે આ બે માધ્યમો છે, એ બંને માધ્યમોની અંદર પ્રકાશનું કિરણ કેટલું વાકું વળશે, એ વાંકા વળવાનું પ્રમાણ મારે ગોતવું હોય ને તો મારે કોનો ઉપયોગ કરવો પડે? તો કે વક્રીભવન આંકનો ઉપયોગ કરવો પડે. એટલે કે કેટલું પ્રમાણ ફિક્સ કંઈક આંકડો તો હોય ને કે ભાઈ આટલા ડિગ્રી વાકું વળશે, આટલા અંશે, આટલા ખૂણે વાકું વળશે. આ મારે માપવું છે. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? સમજાય છે કે નહીં હું શું બોલું છું? એ માપ મારે જાણવું છે, એટલા માટે હું વક્રીભવન આંકનો અભ્યાસ કરું છું. અને જેટલા પણ દુનિયામાં માધ્યમો છે એ બધાના પોતાના ફિક્સ વક્રીભવન આંક હોય છે. પરંતુ વક્રીભવન આંક બે રીતે માધ્યમને માપી શકાય. કેટલી રીતે? બે રીતે. એક તો વિદ્યાર્થી મિત્રો છે એ આપણે માપી શકીએ. શું છે? તો કે ભાઈ એક તો સાપેક્ષ વક્રીભવન આંક. કેવો? સાપેક્ષ વક્રીભવન આંક. કેવો? સાપેક્ષ વક્રીભવન આંક. કેવો બેટા? સાપેક્ષ વક્રીભવન આંક. બીજો છે એ છે નિરપેક્ષ વક્રીભવન આંક. કેવો છે? નિરપેક્ષ વક્રીભવન આંક. બે રીતે આપણે વક્રીભવન આંકને માપી શકીએ. તો પહેલા આપણે શીખવાના છીએ કે સાપેક્ષ વક્રીભવન આંક કોને કહેવાય, ત્યાર પછી આપણે શીખવાના છીએ નિરપેક્ષ વક્રીભવન આંક કોને કહેવાય. બરોબર. આ બંને વિશે સમજી જશો તમને ખબર પડી જશે. જો ભાઈ શબ્દ જ કહે છે સાપેક્ષ. સાપેક્ષનો મતલબ એવો થાય છે કે જ્યારે બે માધ્યમો હોય ને, બે માધ્યમો વચ્ચે, જ્યારે બીજા કોઈ માધ્યમની વચ્ચે, બે માધ્યમની વચ્ચે એકબીજાની સાપેક્ષે જ્યારે વક્રીભવન આંક માપીએ તો એને કહેવાય. અને નિરપેક્ષ કોને કહેવાય? તો કે શૂન્ય અવકાશની સાપેક્ષે. કોની સાપેક્ષે? શૂન્ય અવકાશની સાપેક્ષે. અવકાશની સાપેક્ષે આપણે છે એ વક્રીભવનાંક માપતા હોઈએ છીએ. તો ચાલો હવે ડિટેલમાં આપણે આને ભણવાનું છે. સાપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય, નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય, એના વિશે એક જ વસ્તુ યાદ રાખવાની, વક્રીભવન આંક એ કાંઈ નથી, પરંતુ વક્રીભવન આંક એક એવી એક રાશિ છે કે જે આપણને દર્શાવે છે કે જ્યારે કિરણ, પ્રકાશનું ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં આવે છે તો એ બીજા માધ્યમમાં વાકું કેટલું વળે છે એનું પ્રમાણ મારે ગોતવું છે. તો એને હું વક્રીભવન આંક દ્વારા રજૂ કરી શકું. હા કે ના? अब खबर पड़ता है? 3 થી 4 વાર રિપીટ કર્યું મેં.
સર આપણને ઘણી વખત બે વાર વસ્તુ, ભાઈ એના કારણો અલગ છે બેટા, એના કારણો આ નથી હોતા, બરોબર, એના કારણો અલગ હોય છે, બરોબર, બે વખત વસ્તુ કામ દેખાય. ચાલો આપણે આગળ જોઈએ તો પહેલા સાપેક્ષ વક્રી ભવનાંક જોઈએ. કોને કહેવાય સાપેક્ષ વક્રી ભવનાંક? ચાલો જોઈએ, ધ્યાન આપજો. અહીંયા ફૂલ ફોકસ સાથે ધ્યાન આપજો તો જ સમજાશે, બાકી નહીં સમજાય પછી કેતાની મન નો ખબર પડી. ચાલો ધ્યાન આપો. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતમાં મૂળભૂત અચળાંક છે, એટલે કે જેને આપણે c વડે દર્શાવીએ. આપણને બધાને ખબર છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય, તમને બધાને ખબર છે. મેં આપણે શરૂઆતમાં જ્યારે પ્રકાશના મૂળ ગુણધર્મોની વાત કરી હતી ત્યારે આપણે વાત કરી હતી. કેટલી હોય આપણને બધાને ખબર છે કે સર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, પ્રકાશની ઝડપ કેટલી હોય? 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. અને પ્રકાશની ઝડપને કેના વડે દર્શાવીએ આપણે? c વડે. તો c બરાબર શું થાય? 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. તો અહીંયા એમ કીધું છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એ કેવી છે? કુદરતમાં મૂળભૂત અચળાંક છે, એટલે કે ફિક્સ છે. કે એની ઝડપ કેવી છે? તો કે c, અને એને આપણે c વડે દર્શાવીએ. જો છે ને કે સામાન્ય હેતુઓ માટે, એટલે કે સામાન્ય હેતુઓ માટે, એટલે કે નોર્મલ કામ માટે પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ, જો આ ઝડપ છે ને પ્રકાશની ક્યાં છે? તો કે શૂન્ય અવકાશમાં. હો, શૂન્ય અવકાશમાં. કેમાં? શૂન્ય અવકાશમાં, કે જ્યાં એક પણ પ્રકારની હવા છે નહીં. બરોબર, ક્લિયર, ડન. પટેલ તીર્થ બેટા, મટીરિયલ મગાવવા માટે તમારે લોકોએ એક પણ પ્રકારના ઓફલાઈન એડમિશન લેવાની જરૂર નથી. તમને જે નંબર આપ્યો છે એમાં ફોન કરીને મટીરિયલ તમે મગવી શકો છો, બરોબર, ડોન્ટ વરી. ચાલો અહીંયા ધ્યાન આપો કે ભાઈ પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ કેટલી છે? તો કે ભાઈ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આપણે લેવામાં આવે છે. મારે સાપેક્ષ વક્રી ભવનાંક સમજાવું છું તમને, એટલે માથાકૂટ કરું છું, બાકી આ બધી તમને ખબર જ છે. હવે એકવાર સમજાવો વાઘેલા બેટા, હવે તારે બીજી વખત જો સમજવું હોય ને પ્રતીક્ષા બા, તો બેટા રેકોર્ડિંગ લેક્ચર જોઈ લેવાનું. એકને એક વસ્તુ એક લાઈન 2-3 વાર રિપીટ કરું બેટા, તોય પછી તમે એમ કહો કે હજી એકવાર રિપીટ કરો, તો મતલબ કે તમે સાંભળતા નથી બેટા વ્યવસ્થિત. હું શું બોલું છું? એકને એક લાઈન હું 2 થી 3 વખત રિપીટ પણ કરું, અહીંયા સાઈડમાં લખતો પણ જાઉં છું. તેનો મતલબ એવો કે તમે કાયદેસર ટાઈમ પાસ કરવા આવો છો, અથવા તો લેટ જોઈન થાવ છો. તો તમે લેટ જોઈન થયા છો તો તમારી પર જવાબદારી છે કે તમારે રેકોર્ડિંગ લેક્ચર જોવો. બરોબર, થોડીક યાર થોડુંક તો વિચારો, થોડા સા તરસ ખાઓ. ચાલો ચાલો તો અહીંયા ધ્યાન આપો કે પ્રકાશની હવામાં ઝડપ એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કરતા સહેજ ઓછી હોય. જો ખાસ યાદ રાખવા જેવું છે કે ભાઈ પ્રકાશની શૂન્ય અવકાશમાં કેટલી ઝડપ છે? તો કે આપણને બધાને ખબર છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આપણને ખબર પડી ગઈ. હવે પ્રશ્ન એ છે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન એ છે શું? તો કે ભાઈ જ્યારે પ્રકાશ શૂન્ય અવકાશમાંથી હવામાં પ્રવેશે તો હવામાં એની ઝડપ થોડીક જ ઘટશે. કેવી ઘટશે? થોડીક જ. હવે કેટલી ઘટે ફિક્સ ન હોય, એ હવાની ઘનતા ઉપર આધાર રાખે. બરોબર, કેટલી ઘટશે? થોડીક જ ઘટશે. બરોબર, એટલે જ કીધું કે સહેજ ઓછી હોય છે. આથી પ્રકાશની હવામાં ઝડપ પણ આપણે શું લઈએ છીએ? તો કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે છે. જો શું કીધું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રકાશની ઝડપ છે એ શૂન્ય અવકાશમાં 3 ગુણ્યા 10⁸ છે, પરંતુ જ્યારે હવામાં આવે છે ને ત્યારે એની ઝડપ બહુ જ ઓછી થાય છે. ના કે બરાબર, નહીવત એવો શબ્દ પણ વાપરી શકો આપણે. તો એ બહુ જ ઓછી થાય છે, એટલા માટે આપણે શું કહીએ તો કે હવામાં પણ પ્રકાશની ઝડપ કેટલી રાખશું આપણે? તો કે અપ્રોપ્રિએટ 3 ગુણ્યા 10⁸ રાખશું. સમજાણું? આપણે સહેલાઈથી ગણતરી કરી રાખીએ એ માટે. ક્લિયર? ડન? અહીંયા સુધી ડન છે બધું? અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો કોઈ જણાવો કોમેન્ટ બોક્સમાં. ઓકે, ચાલો, સરસ, વેરી ગુડ. હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે વક્રી ભવનાંક, સાપેક્ષ વક્રી ભવનાંક શું છે સમજવાનું છે, ધ્યાન આપજો. વક્રી ભવનાંક એ જુદા જુદા માધ્યમોમાં, જો વક્રી ભવનાંક શું છે તો કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતી સાપેક્ષ ઝડપને શું કરે છે? તો કે સાંકળી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ છે. જો વક્રી ભવનાંક શું છે તો કે ભાઈ આપણે ભણી ગયા હતા, આપણને બધાને ખબર છે. મેં તમને લોકોને ગયા વખતે એક સવાલ કરાવ્યો હતો ગઈકાલે બપોર પછી, કે ભાઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં આવે ત્યારે વાકું શું કામ વળે છે? એની પાછળનું કારણ શું છે? તમને ખબર છે કે નથી ખબર? તમને ખબર છે કે નથી ખબર? શું કામ વાકું વળે? કેમ વાકું વળ્યું? મેં તમને વાત કરી હતી. શું કામ વાકું વળે? વક્રીભવન થાય તો મને ખબર જ છે. માધ્યમ બદલે તો તમને બધાને ખબર છે કે પ્રકાશની ઝડપમાં ફેરફાર થાય. એલા ગાંડાવ, યસ, વેરી ગુડ. આ કશિશે મસ્ત લખ્યું, સ્પીડ.
માધ્યમ બદલે ત્યારે પ્રકાશની ઝડપમાં ફેરફાર થાય છે. પ્રકાશની ઝડપ ઘટે છે, ઓછી થાય છે. જો ઘટ માધ્યમ હોય તો ઓછી થાય, પાતળું માધ્યમ હોય તો વધારે થાય. તો આ પ્રકાશની ઝડપ છે ને, પ્રકાશની ઝડપ, જો એના વિશે મને ખબર પડી જાય કે ભાઈ કોઈ પણ માધ્યમમાં પ્રકાશની ઝડપ કેટલી છે, એની ઉપરથી હું કહી શકું કે માધ્યમમાં પ્રકાશનું કિરણ કેટલું વાંકું વળશે. ખ્યાલ આવે છે? જો પ્રકાશની ઝડપ વધારે હોય એનો મતલબ કે પ્રકાશનું કિરણ ઓછું વાંકું વળશે. જો માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હોય એનો મતલબ કે પ્રકાશનું કિરણ વધુ પ્રમાણમાં વાંકું વળશે. તો મને જો પ્રકાશની ઝડપ ખબર પડી જાય કે કોઈ પણ માધ્યમમાં પ્રકાશની ઝડપ કેટલી હોય કે જ્યારે એમાંથી પસાર થાય, તો વિદ્યાર્થી મિત્રો એનો ઉપયોગ કરીને હું શું કરી શકું તો કે વક્રીભવન આંક શોધી શકું. શું કરી શકું? વક્રીભવન આંક હું શોધી શકું. તો અહીંયા એ જ વસ્તુ કીધું. જો ફરીવાર વાંચું છું બીજી વાર એટલે ખબર પડે કે ભાઈ વક્રીભવન આંક એ જુદા જુદા માધ્યમમાં પ્રકાશના પ્રસરણ પામવું એટલે ફેલાવવું, જાવું, આગળ વધવું, પ્રસરણ દરમિયાન મળતી સાપેક્ષ ઝડપને સાંકળતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ છે. બરોબર? ક્લિયર? ડન? ચાલો હવે આપણે આગળ જોઈએ કે ભાઈ જુદા જુદા માધ્યમમાં પ્રકાશ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે. આપણને બધાને ખબર છે કે ભાઈ જે ઝડપથી હવામાં ગતિ કરતું છે એ ઝડપથી કઈ પ્રકાશ છે એ કઈ પાણીમાં ગતિ નહીં કરે, એ ઝડપથી કઈ કાચમાં ગતિ નહીં કરે. જેટલા પણ માધ્યમો છે બધા માધ્યમોની અંદર પ્રકાશ જુદી જુદી ઝડપથી શું કરે છે તો કે વિદ્યાર્થી મિત્રો પ્રસરણ પામે છે. એ પણ હવે આપણને ખ્યાલ છે. આગળ આપણે વાત કરીએ કે આકૃતિ મુજબ પ્રકાશનું કિરણ માધ્યમ એકમાંથી માધ્યમ બેમાં ગતિ કરે છે એમ ધારો કે ભાઈ આકૃતિ તમને આપી છે. માની લો કે અહીંયા એક પ્રકાશનું કિરણ છે, તમે જોવો છો આ પ્રકાશનું કિરણ તમને દેખાય છે. પ્રકાશનું કિરણ અહીંયા માધ્યમ 1 છે, અહીંયા માધ્યમ 2 છે. તો એક માનવાનું તમારે લોકોએ કે પ્રકાશનું એક ત્રાંસુ કિરણ છે. આ કેવું છે? આ કેવું છે? ત્રાંસુ કિરણ. આ પ્રકાશનું એક ત્રાંસુ કિરણ છે, એ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં જાય છે એવું તમારે માનવાનું છે. બરોબર? ડન? ક્લિયર? હવે શું કરવાનું જો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1. જો ભાઈ અહીંયા શું માનવાનું કે માધ્યમ 1 છે ને, આ માધ્યમ 1 છે અને માધ્યમ 1 કહી ગયો અને માધ્યમ 2 કહી ગયો. તો માધ્યમ 1 માં પ્રકાશની જે ઝડપ છે, પ્રકાશની ઝડપ કેટલી લેવાની છે? v1. બરોબર? માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ છે એ શું છે તો કે v2 છે. અહીંયા v2 થઈ ગયું છે ને, v1 આવશે, એ 2 આવશે કે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 છે એટલે કે આ માધ્યમ 2 છે, આ માધ્યમ 2 છે. એમાં પ્રકાશની જે ઝડપ છે એવું માનવાનું તમારે લોકોએ કે પ્રકાશની ઝડપ v2 છે. આપણને ખબર નથી v2 છે. તો ના ગુણોત્તરથી માધ્યમ 2 નો માધ્યમ 1 માં સાપેક્ષ વક્રીભવન આંક મળે છે. અરે રે 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 સાહેબ, બધું માથે ગયું. ફરીવાર ડોન્ટ વરી સર, આ બધું બંધા નથી, ચાટિંગ કરે છે. ભાઈ ચેટિંગ ને મૂકો ને ગોળી મારો ને ભાઈ. તમે શું યાર, તમે ચેટિંગ કરવા આવો છો ભણવા આવો છો? મને ક્યારેક તો છે ને એટલે રસ ઉડી ગયો તમારામાંથી. હાવ ચેટિંગ શું કરવાની ભાઈ? ભણવામાં જેને આપો ને કેવું સરસ ભણાવું છું ભાઈ. હર્ષ બેટા તને નો સમજાતું ને ઠક્કર દીકરા તો રેકોર્ડિંગ લેક્ચર જોવાનો દીકરા. નો સમજાતું હોય ને તો દીકરા ચાલો અહીંયા ધ્યાન આપો ભાઈ. હું તમને એવી રીતે જ ભણાવું છું, મને ખ્યાલ છે કે એક ને એક વસ્તુ 2 થી 3 વખત ભણાવું છું. હવે એની વસ્તુ તમે જો મને ન સમજાતું તો પછી તમારે હકીકતમાં કાંઈ ન કરે, સંન્યાસ લઈ લેવાય ભાઈ. સમજાણું? પછી સાઈથી સાહેબની હણી કાઢવાટું જો આપો લખતા હોય તો પછી પૂરું થઈ ગયું. હવે તમે કેવું કર્યું હોય ખબર છે? તમે લોકોએ જૂના લેક્ચર ન જોયા હોય કે ગાપચી મારી હોય, બરોબર? જૂના લેક્ચર આવડતા ન હોય, ગઈકાલ રવિવાર 2 એક્સ્ટ્રા ગોઠવા એમાં ન જોયા હોય, આ તો એના આગળના લેક્ચરમાં ગાપચી મારી હોય, ન ભણ્યા હોય, જોયો ન હોય, સાહેબ રેકોર્ડિંગ કીધો તો મેં તો જોયો નથી, હાલો સીધું ભણવા જાઓ. સીધા ભણવા આવો ને ત્યારે આવી હાલત થાય. એટલે હું તમને કહેતો હોય કે જૂના લેક્ચરો કઈ જેવા તેવા નથી, એને જોવા પડે, એ જોવો તો જ અહીંયા આવડે. બાકી હું મારા પપ્પા આવે ને અહીંયા ભગવાન ને ભણા ભગવાન તોય નો આવડે તમને 100% ગેરંટી. ભાઈ હું તમને ખોરાકની થાળી પીરસી શકું, હે ભાઈ, તમને વાનગી સરસ મજાની બનાવી દઉં, તમને બધું તૈયાર કરી દઉં, બધી મસ્તનું 56 ભોગ કરે તૈયાર કરી દઉં, તમને કોળીઓ મોઢામાં મૂકી દઉં, બરોબર? હાલો ચાવી દઉં, પણ ગળે તો તમારે જ ઉતારવો પડે ને. થોડો કઈ હું ઉતારી શકું? તમે ગળે ન ઉતારો તો તમને થોડું પોષણ મળવાનું, મને પોષણ મળવાનું છે. તો ખાસ આ વસ્તુને પણ મગજમાં ફિટ રાખવાની છે. બધી વસ્તુ પછી અહીંયાથી કે અમે કે અમારું મગજ તો તને ન આપી હતી, કાલે મારું મગજ તને સમજવામાં કેમ લાગશે? મહેનત તો તારે જ કરવી પડે. સમજાય છે?
तो થોડુંક ધ્યાન હે બેટા, थोड़ा सा पढ़ ले मेरे यार, जूना लेक्चर बाकी है तो जो ले, बरोबर। जे लोकोने ब्लर थाय छे, ચોટે છે લોકો ભાઈ કોમેન્ટ ના કરે, મને ખ્યાલ છે, બરોબર। તમારે બ્લર થાય છે, બ્લર કરવાથી કઈ અમે કે સુધારી નહીં ગયા। ચાલો, તો શું કીધું ભાઈ, વક્રીભવનાંક સાપેક્ષ વક્રીભવન કોને કહેવાય? કે ભાઈ માની લો કે એક પ્રકાશનું કિરણ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં પ્રવેશે છે। હવે તમારે એવું માનવાનું છે કે મેં તમને શું કીધું કે ભાઈ તમારે લોકોએ જાણવું હોય કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે છે ત્યારે બીજા માધ્યમમાં કેટલું વાંકું વળે, એ જો તમારે જાણવું હોય તો તમને એ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો છે અને જે માધ્યમમાંથી આવ્યો છે એ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો છે, જો આ બંને વસ્તુ તમને ખબર હોય ને તો તમે એનો ગુણોત્તર લઈને છે ને એ વક્રીભવન આંક ગોતી શકો અને એના આધારે તમે નક્કી કરી શકો કે યસ આ આટલું વાંકું વળશે, આ આટલું પોતે કિરણ વાંકું વળશે, આનું વાંકું વળવાનું પ્રમાણ આમાં આટલું છે। તો અહીંયા તમે જુઓ કે ભાઈ આપણે બે માધ્યમ લીધા છે, એક હવાનું માધ્યમ લીધું છે, એક કાચનું માધ્યમ લીધું છે। હવે એક પ્રકાશનું ત્રાસુ કિરણ પસાર કરું છું, આપણે એવું માનવાનું છે કે આ પ્રકાશનું જે ત્રાસુ કિરણ છે, આપાત કિરણ છે, આ આપાત કિરણ છે એનો પ્રકાશમાં એનો વેગ કેટલો છે, ઝડપ કેટલી છે? તો કે વિદ્યાર્થી મિત્રો v1 છે। કેટલી છે? v1 છે, બરોબર। હવે જ્યારે પ્રકાશનું કિરણ છે એ અહીંયા સપાટી પાસે પડશે, એ બી સપાટી ઉપર, ત્યારે પોતે સપાટીથી પોતે શું થશે? તો કે ભાઈ અહીંયા પોતે વક્રીભવન પામશે, વક્રીભવન પામીને પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે એટલે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે। અને અહીંયા પણ તમે જોશો કે પ્રકાશનું એક કિરણ છે લંબ તરફ વાંકું વળ્યું, ઇટ મીન્સ કે પાતળામાંથી ઘટ માધ્યમમાં આવ્યું ત્યારે પણ એની પ્રકાશની ઝડપ છે એ શું થઈ ગઈ છે? v2 થઈ ગઈ છે, કારણ કે ચેન્જ થઈ ગઈ છે કે નહીં થઈ હોય, ફેરફાર થયો છે કે નહીં થયો હોય। હવે જો હું આ બંનેનો જે વેગ છે, મારે આ માધ્યમ 2, આ માધ્યમ 2 છે એનો વક્રીભવનાંક ગોતવો છે। શું ગોતવો છે? શું ગોતવો? ધ્યાન આપજો ભાઈ, ફૂલ ફોકસ સાથે, આજુ આડાવળી વાતું નહીં, ક્યાંય પણ નહીં। જો તમારે લોકોએ આ માધ્યમ 2 નો વક્રીભવન આંક ગોતવો હોય, આ માધ્યમ 2 નો વક્રીભવનાંક ગોતવો હોય તો તમારે શું કરવું પડે? તો કે તમારે માધ્યમ 2 નો વક્રીભવનાંક ગોતવો છે તો તમારે માધ્યમ 1 માં જે પ્રકાશની ઝડપ છે એને ભાંગા તમે જે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ છે જો એ કરી નાખો ને તો તમને માધ્યમ 2 નો વક્રીભવનાંક મળે। ફરી એકવાર ધ્યાન આપજો અહીંયા, ફરી એકવાર જે લોકોના મગજ ઓછા હાલે છે, જે લોકો મમ્મીએ બોલમીઠા નથી પીવડાવતા નાનેથી, જે લોકો બદામ કાજુ પિસ્તા નથી ખાતા, એના માટે ફરી એકવાર કે સાપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? સાંભળો કે ભાઈ મારે જાણવું છે કે ભાઈ આ માધ્યમની સરખામણીમાં આ માધ્યમમાં પ્રકાશનું કિરણ કેટલા પ્રમાણમાં વાંકું વળશે કે જ્યારે માધ્યમમાં આવશે ત્યારે, તો એ સાપેક્ષ ચૂકે નહીં, આની સરખામણીમાં આપણે કહેતા કે આની સરખામણીમાં છોકરો હોશિયાર છે, આની સરખામણીમાં છોકરો હોશિયાર છે, આપણે એવું નથી બોલતા, બોલીએ છીએ કે નહીં? હાકે ના બોલ યાર, હા સર બોલીએ છીએ। તો અહીંયા એ જ વસ્તુ સમજાવું છું કે ભાઈ આ હવાની સરખામણીમાં આ કાચના માધ્યમમાં જ્યારે પ્રકાશ આવશે ત્યારે કેટલું વાંકું વળશે એ મારે ગોતવું છે ને, એટલા માટે હું શું ગોતું છું? સાપેક્ષ વક્રીભવનાંક ગોતું છું। તો એ સાપેક્ષ વક્રીભવનાંક કેમ મળે મને? તો એના માટે મને ખબર પડવી જોઈએ કે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ આ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં આવશે ત્યારે હવાના માધ્યમમાં કઈક પ્રકાશનો વેગ હશે જેને મેં v1 કહી દીધું, બરોબર। જ્યારે એ વક્રીભવન પામીને કાચના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એના વેગમાં ઘટાડો થશે, કારણ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવ્યા, હાકે ના, યસ સર, હા। તો હવે શું થશે? તો કે વિદ્યાર્થી મિત્રો એના વેગમાં ઘટાડો થશે। એ વેગમાં કેટલો ઘટાડો થયો આપણને ખબર છે નહીં, તો એટલા માટે આપણે શું કર્યું? તો કે પ્રકાશની ઝડપ v2 લઈ લીધી। હવે જો મારે આ માધ્યમ 2 માં પ્રકાશનું કિરણ કેટલું વાંકું વળ્યું, એ વાંકાવળાનું પ્રમાણ કેટલું છે, જો એ મારે ગોતવું હોય તો એના માટે મારે શું કરવું પડે? તો કે મારે શું કરવાનું? પ્રકાશની ઝડપ v1 ભાંગા પ્રકાશની ઝડપ v2 કરવાની, એટલે મને જવાબ જે મળે એ મને પ્રમાણ મળ્યું કે ભાઈ આ ઉપરનું જે માધ્યમ છે એ ઉપર કરતા નીચેમાં છે એટલું વાંકું વળ્યું। ખ્યાલ આવે? તો અહીંયા એ જ લખ્યું જો કે ભાઈ સાપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 ના ગુણોત્તરને, ગુણોત્તર એટલે શું થાય? ભાંગાકાર, ગુણોત્તર એટલે શું થાય? ભાંગાકાર, બરોબર। ભાંગાકારથી માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક મળે, એટલે કે માધ્યમ 2 માં 1 ની સરખામણી, માધ્યમ 1 ની સરખામણીમાં માધ્યમ 2 માં પ્રકાશનું કિરણ કેટલું વાંકું વળશે એ આપણને મળે, એને આપણે માધ્યમ 2 નો સાપેક્ષ વક્રીભવનાંક કહીએ। હવે આ વક્રીભવનાંક છે ને, વક્રીભવનાંક એની એક સંજ્ઞા છે જેને આપણે આવી રીતે દર્શાવીએ। કેના વડે દર્શાવીએ? આવી રીતે। કેના વડે? આ એને જ કરવાનો છે પણ એને લંબાવવાનો છે। આનું નામ છે ગ્રીક ભાષાની અંદર ઈટા। શું નામ છે? ઈટા।
શું નામ છે? ઈટા. શું નામ છે? ઈટા. ઈટા. ઈટ હોય ને ઈટ, ઈટનું બહુવચન કરી નાખો ઈટા. હું એક વખત ભણાવતો હતો વિદ્યાર્થી, હું કરતો તો એક વખત ભણાવતો તો એક છોકરીને મેં કીધું કે બેટા ઊભી થા દીકરા, તો ઊભી થઈ બેટા. પછી મેં એને પૂછ્યું, મેં કીધું બેટા ફોક્સ હોય ફોક્સ, FOX ફોક્સ, એનું બહુવચન શું થાય? તો એને શું કીધું છે? એને શું કીધું છે? ફોક્સિસ ન કીધું, એને શું કીધું ખબર છે? વિન્ટર. વિન્ટર એટલે શું થાય? વિન્ટર નું ગુજરાતી શું? શિયાળો. શિયાળનું ગુજરાતી શિયાળો. બરાબર, આવી રીતે કીધું, સમજાણું તમને? હા. વિન્ટર નું ગુજરાતી ફોક્સ નું બહુવચન એટલે કે શિયાળનું બહુવચન કર્યું ને સીધું શિયાળો એટલે કે સમર વિન્ટર. આવા ઘણા બધા મળે, બુધા વગરના ઘણા બધા હોય એવા. તો અહીંયા આ સંજ્ઞા છે એ વક્રીભવન આંકની સંજ્ઞા છે. વક્રીભવન આંક આવું ન લખવું હોય તેના માટે આપણે ઈટા લખીએ. અને આ ઈટા છે એ લખવાની રીત છે. અહીંયા તમે જો, અહીંયા તમને સૂત્ર પૂછો કે જો અહીંયા તમારે છે ને પાછળથી જોવાનું. પાછળથી કેવી રીતે? કે અહીંયા તમે જોશો તો આ માધ્યમ 2 પેલા છે કે નથી? આવી રીતે લખું, જો આવી રીતે ઈટા 2 1 એટલે કે આ 2 મતલબ પેલા છે. મતલબ શું? કે આપણે અહીંયા જે વક્રીભવનાંક આપણને મળશે એ કયા માધ્યમનો હશે? કયા માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક હશે? 2 નો કે 1 નો? જે પેલા લખ્યું હોય બરોબર એનો વક્રીભવનાંક કહેવાય. જે પેલા લખ્યું હોય એનો એ વક્રીભવનાંક થાય. તો અહીંયા 2 પેલા લખ્યા છે કે નથી લખ્યા? હા સર 2 પેલા લખ્યા છે. એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય કે ભાઈ અહીંયા માધ્યમ 2 નો સાપેક્ષ વક્રીભવનાંક મપાય છે. કોની કયા માધ્યમની સાપેક્ષ છે? તો કે માધ્યમ 1 ની સાપેક્ષ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? હવે મારે માધ્યમ 1 નો માપવો હોય તો, હવે મારે માધ્યમ 1 નો માપવો હોય તો શું કરવાનું? ઉલટાવી દેવાનું. ઉલટાવી દેવાનું. આખા સમીકરણને ઉલટાવી દઉં તો જો આવું થઈ જાય કે આવું થઈ જાય? આવું થઈ જાય. જુઓ તો ઈટા 1 2 બરાબર ઉપર શું હતું? માધ્યમ પેલા 1 હતું. જો અહીંયા 1 હતું, અહીંયા 1 હતું, મેં શું કરી નાખ્યું? 2 બરાબર. અહીંયા શું હતું? 2 હતું, તો મેં શું કરી નાખ્યું? 1 બરાબર. અહીંયા શું હતું? V1, અહીંયા V2, મેં ઊંધું કરી નાખ્યું. જો અહીંયા V2 ના છેદમાં V1. તો આ મને માધ્યમ 1 નો સાપેક્ષ વક્રીભવનાંક મળી ગયો. તો ખબર પડી કે વક્રીભવન આંક શું છે. ખ્યાલ આવ્યો? કન્સેપ્ટ ક્લિયર થયો? એકવાર આપણે પોલ કરી જોઈએ એટલે ખબર પડે કે કેટલા લોકોને ખ્યાલ આવ્યો ને કેટલા લોકોને એકચ્યુઅલીમાં ખબર પડી કે ભાઈ આ સાપેક્ષ વક્રીભવન ઢીકડી પૂછડી છે. ચાલો એક જ મિનિટ બાળ મિત્રો, મારા નાના નાના બાળ મિત્રો. ચાલો ઓકે ડન. ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે નિરપેક્ષ વક્રીભવનાંક. સાપેક્ષ વક્રીભવન તો ખબર પડી કે આપણે માધ્યમોની સાપેક્ષે 2 માધ્યમ લેતા હતા. એ 2 માધ્યમની સાપેક્ષે જ્યારે આપણે એકબીજાનો વક્રીભવનાંક ગોતીએ તો એને શું કહેવાય? સાપેક્ષ વક્રીભવનાંક કહેવાય. અને વક્રીભવનાંક કેવી રીતે મેળવી આપણે? તો કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ ના ભાંગા માધ્યમ 2 માં પ્રકાશનો વેગ એટલે માધ્યમ 2 નો મળે આપણને. જો માધ્યમ 2 માં પ્રકાશનો વેગ ભાંગા માધ્યમ 1 નો કરું તો મને માધ્યમ 1 નો વક્રીભવનાંક મળે. એના વિશેની આપણે ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાની છે બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે આપણે નિરપેક્ષ વક્રીભવનાંક વિશેની. નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? નિરપેક્ષ વક્રીભવનાંક. તો મેં તમને વાત કરી હતી કે આપણે હવે 2 માધ્યમોને નહીં લઈએ. હવે એક માધ્યમ લેશું અને એક શૂન્ય અવકાશ લેશું. જો તમે કોઈ માધ્યમનો વક્રીભવનાંક 0 ની સાપેક્ષે મીન્સ કે 0 ની સાપેક્ષે લેતા હોય તો એવા વક્રીભવનાંકને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ વક્રીભવનાંક. તો ચાલો આપણે વાંચીએ એટલે ખબર પડે કે જો માધ્યમ 1 શૂન્ય અવકાશ કે હવા હોય તો માધ્યમ 2 નો વક્રીભવનાંક શૂન્ય અવકાશની સાપેક્ષે લેવામાં આવે છે બરોબર. અને શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમના વક્રીભવનાંકને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવે છે. મેં શું કીધું તમને કે શૂન્ય અવકાશની સાપેક્ષે હવે જો આપણે કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક શોધીએ એને શું કહેવાય? નિરપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવે છે. આ ભાઈ ભાવિક પટેલ કેમ ભાઈ મેસેજ નંબર લખે તારો? હે ભાઈ તારો છે? કોનો છે નંબર? બરોબર. ચાલો ચાલો પ્રોપર બેચમાં 4 વિષયો ભણાવો બેટા બરોબર. ત્યાર પછી આપણે જોઈએ કે તે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c છે અને માધ્યમમાં પ્રકાશનો વેગ v છે. તો એનો ગુણોત્તર કરો તમે. એટલે કે અહીંયા તમે જુઓ બરોબર, અહીંયા તમે જુઓ કે ભાઈ જો આ ઈટા છે અને આ m છે એટલે કે માધ્યમનો વક્રીભવનાંક. કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ હું લઈ લઉં
એના ભાંગા હું માધ્યમમાં પ્રકાશની ઝડપ લઈ લઉં તો મને જે મળે ને એ શું મળે છે? તો કે વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ વક્રી ભવનાંક મળે છે, જેને ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો સી ના છેદમાં વી. અહીંયા તમે કોઈ પણ માધ્યમ લઈ શકો, કાચનું, એસિડનું, જે પણ તમારે લેવું હોય, એ માધ્યમમાં કેટલું પ્રકાશનું કિરણ છે બરોબર આખું વળ છે એનું પ્રમાણ તમે આવી રીતે પણ મેળવી શકો. તો આને નિરપેક્ષ વક્રીભવનાંક સાદી ભાષામાં આપણી ભાષામાં કહેવામાં આવે છે. બરોબર. હવે આપણે થોડીક આગળ ચર્ચા કરીએ. અહીંયા તમને લોકોને તમારી ટેક્સ્ટ બુક તમે જોશો ને તેમાં ઘણા બધા તમને લોકોને વક્રીભવનાંક આપ્યા છે. આ જેટલા પણ વક્રીભવનાંક આપ્યા છે ને બધા કેવા છે? નિરપેક્ષ વક્રીભવનાંક છે. કેવા છે? નિરપેક્ષ વક્રીભવનાંક. હવે નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું? તો કે શૂન્ય અવકાશની સાપેક્ષે પ્રકાશનું કિરણ કેટલું વાંકું વળશે એ જાણવા માટેનો વક્રીભવનાંક છે. જેમ કે ઉદાહરણ તરીકે હવાની વાત કરીએ તો હવાનો વક્રીભવનાંક કેટલો છે? તો કે 1.00003. બરફની વાત કરીએ તો બરફમાં વક્રીભવનાંક કેટલો છે? 1.31. પાણીનો વક્રીભવનાંક કેટલો છે? 1.33. આલ્કોહોલનો કેટલો છે? 1.36. કેરોસીનનો કેટલો છે? 1.44. પછી બરોબર પછી ફ્યુઝડ ક્વાર્ટસ બરોબર એનો કેટલો છે? તો કે ભાઈ 1.36. બરોબર. ત્યાર પછી તેલનો કેટલો છે? તો કે 1. આટલા. તો ધીમે ધીમે બધા માધ્યમો તમે જુઓ છો, આ બધાયનો અલગ અલગ માધ્યમનો અલગ અલગ વક્રીભવનાંક હોય છે. સૌથી વધારે પ્રકાશનું કિરણ કેમાં વાંકું વળશે? તો કે ભાઈ હીરામાં. હીરાનો વક્રીભવનાંક છે 2.42. અને સૌથી ઓછું પ્રકાશનું કિરણ હવામાં વાંકું વળશે. બરોબર. તો આ એક જરાક સમજવા માટે છે, યાદ નથી રાખવાનું ભાઈ, યાદ નહીં રખના હે, ઓનલી ફોર યાદ રાખજો ખાલી હવાનો, પાણીનો, બરોબર, બરફનો અને હીરાનો, આટલાના યાદ રાખજો. આ ચારના ખાલી યાદ રાખજો, ઘણી વખત પરીક્ષામાં પૂછાય તો આપણને કામ લાગે. ખ્યાલ આવ્યો? હવે મારે પ્રશ્ન પૂછવો તમને લોકોને કે તમને આવું એક કહેવામાં આવે, તમને આવું પૂછવામાં આવે કે પાણીનો વક્રીભવનાંક 1.33 છે, આનો અર્થ શું થાય? આવું તમને પૂછવામાં આવે તો તમે જવાબ શું આપો? જેમ કે અહીંયા તમને આપ્યું છે ને, અલગ અલગ જેટલા પણ માધ્યમો છે એ અલગ અલગ માધ્યમોનો અલગ અલગ વક્રીભવનાંક આપ્યો છે, તો આનો મતલબ શું થાય એક્ઝેક્ટ? બરોબર. જેમ કે કીધું કે ભાઈ કેરોસીન છે વક્રીભવનાંક 1.44 છે, આનો મતલબ શું ભાઈ? આનો મતલબ શું? તો બસ એ જાણવાનું છે, બરોબર, એ જાણવાનું છે. તો ચાલો એ ધ્યાન આપો કે ભાઈ શું છે. તો કે લખ્યું છે કે પાણીના વક્રીભવનાંક ઈટા બરાબર 1.3 છે. તેનો અર્થ એ થાય છે કે પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ અને પ્રકાશની પાણીમાં ઝડપનો ગુણોત્તર કેટલો મળે છે મને? તો કે 1.33 મળે છે. બરોબર. જેમ કે તમને અહીંયા કહેવામાં આવે કે કેમ ભાઈ આ હીરાનો વક્રીભવનાંક 2.42 છે, આનો મતલબ શું? એનો મતલબ એવો થાય કે ભાઈ શૂન્ય અવકાશની અંદર જે પ્રકાશનો વેગ છે એની સરખામણીમાં ઝીરો જ્યારે હીરામાંથી પસાર થાય છે ત્યારે એમનો જે વેગ છે, બરોબર, એમનો વેગનો ગુણોત્તર છે એ શું મળે મને? 2.42 મળે છે. આનો મતલબ એવો થાય એ બંનેનો જ્યારે ભાગાકાર કરું ને ત્યારે 2.42 મને મળે છે. ખ્યાલ આવ્યો? આપણે દાખલા ભણવાના, વક્રીભવનાંકના આપણે દાખલા નહીં આવે ભાઈ, આપણે વક્રીભવનાંકના દાખલા નથી આવવાના. તમે જ્યારે 11-12 સાયન્સ કરશો, 11th 12th કરશો ત્યારે તમને લોકોને 11-12 સાયન્સની અંદર આ ફરીવાર આ ટોપિક આવશે અને ત્યારે તમને દાખલા શીખવાડવામાં આવશે. બરોબર. ચાલો, ડન, ક્લિયર? સમજ ના આવ્યા બીડું? બિલકુલ ખ્યાલ આવ્યા ક્યાં? હવે થોડીક આગળ ચર્ચા કરવી છે કે ભાઈ માધ્યમની પ્રકાશીય ઘનતા એટલે શું? મેં તમને વાત કરી હતી કે અમુક માધ્યમ હોય એની પ્રકાશીય ઘનતા વધારે હોય, અમુક માધ્યમોની પ્રકાશીય ઘનતા ઓછી હોય. તો આ પ્રકાશીય ઘનતા એટલે શું? બરોબર. એના વિશે થોડીક માહિતી મેળવીએ. એકચ્યુઅલીમાં ટોપિક પૂછાતો નથી પણ તમારા નોલેજ માટે, તમને ખબર પડે એના માટે આ જરાક સમજાવું છું. તો જોઈએ કે ભાઈ પ્રકાશને વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતાને માધ્યમની પ્રકાશીય ઘનતા કહેવામાં આવે. કે ભાઈ પ્રકાશનું કિરણ છે એ કેટલું પ્રકાશના કિરણને વક્રીભૂત કરી શકશે, એની જે ક્ષમતા હોય ને એ ક્ષમતાને શું કહેવાય? પ્રકાશની પ્રકાશીય ઘનતા કહેવાય. પ્રકાશીય ઘનતાનો ચોક્કસ અર્થ છે. પ્રકાશીય ઘનતા અને દળ ઘનતા સમાન છે નહીં. કે ભાઈ દળની ઘનતા, દળ ઘનતા તમે ભણ્યા, કદના છેદમાં દળના છેદમાં કદ, આવું તમે ભણતા ઘનતા કહેતા, એ અલગ છે અને પ્રકાશીય ઘનતા પણ અલગ છે. તો પ્રકાશીય ઘનતા એક્ઝેક્ટ શું છે? તો ચાલો એના વિશે જાણીએ કે પ્રકાશીય ઘટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું? ચાલો એમના વિશે જાણીએ કે ભાઈ બે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વક્રીભવનાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે
શું કહેવામાં આવે છે? પ્રકાશીય ઘટ માધ્યમ કહેવામાં આવે છે. ઇટ મીન્સ અહીંયા ધ્યાન આપજો કે ભાઈ જે માધ્યમનો વક્રીભવનાંક વધારે, જે માધ્યમનો વક્રીભવનાંક વધારે, જે માધ્યમનો વક્રીભવનાંક વધારે, એનો મતલબ એવો કહી શકું હું, એનો મતલબ એવો કહી શકું કે ભાઈ આ જે માધ્યમ છે એ માધ્યમનો વક્રીભવનાંક વધારે એટલે કે પ્રકાશીય ઘનતા એની વધારે છે. અને પ્રકાશી ઘનતા જો એની વધારે હોય એનો મતલબ કે એની અંદર પ્રકાશની જે ઝડપ છે, પ્રકાશની જે ઝડપ છે, પ્રકાશની જે ઝડપ છે કેવી થશે? તો કે ઓછી થશે. અને પ્રકાશની ઝડપ જો ઓછી થાય એનો મતલબ કે સૌથી વધારે તે માધ્યમમાં શું થશે? તો કે પ્રકાશનું કિરણ વાંકું વળશે. આનો મતલબ એવો થાય કે ન થાય? હાકે ના. જે માધ્યમની પ્રકાશીય ઘનતા વધારે, આપણે એમ કહીએ કે આ માધ્યમ ઘટ, આ માધ્યમ પાતળું, એવું આપણે કહીએ, એનો મતલબ શું થાય? એનો મતલબ જ આ થાય છે કે ભાઈ જે માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય એ માધ્યમને ઘટ માધ્યમ કહેવાય. જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય એ માધ્યમને પાતળું માધ્યમ કહેવાય. એનો મતલબ કે જે માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય એટલે કે એની પ્રકાશી ઘનતા એટલે કે વધારે ઘટ માધ્યમ કહેવાય કે ન કહેવાય? પ્રકાશી ઘનતા કોને કહેવાય? બધું આગલા લેક્ચરમાં ભણેવું ન જોઈ લેજો, પછી કહેતા નહીં કોને કહેવાય પ્રકાશી ઘનતા. બરોબર? અને જો માધ્યમ ઘટ હોય તો એમાં પ્રકાશની ઝડપ કેવી હોય? ઓછી હોય કે ન હોય? અને જો પ્રકાશની ઝડપ ઓછી હોય એનો મતલબ કે પ્રકાશનું કિરણ જ્યારે એ માધ્યમમાંથી પસાર થશે ત્યારે સૌથી વધારે પ્રમાણમાં વાંકું વળશે કે નહીં વળે? હાકે ના. યસ. તો એ સમજાવવા માંગે છે. જો જ્યારે ઓછો વક્રીભવન અંક ધરાવતું બીજું માધ્યમ છે એ પ્રકાશીય પાતળું માધ્યમ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોતા હતા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આવો એટલે તમને પાછું ખ્યાલ આવે. તમને લોકોને હવે ખ્યાલ જ છે, મારે કહેવાની જરૂર નથી. અહીંયા તમે આવો તમને ખબર પડે કે ભાઈ આ હવાનું માધ્યમ છે. આપણે લખતા હતા કે હવાનું માધ્યમ, અને આપણે એવું પણ લખતા હતા કે પાતળું. શું લખતા હતા? પાતળું. આને આપણે કહેતા હતા કાચનું માધ્યમ, અને આપણે કહેતા હતા ઘટ માધ્યમ. તો પાતળું ને ઘટનો મતલબ હવે ખબર પડી કે જેની વક્રીભવનાંક જેનો વધારે એ માધ્યમ ઘટ, જેનો વક્રીભવનાંક ઓછો એ માધ્યમ પાતળું. જે માધ્યમ પાતળું એમાં પ્રકાશની ઝડપ વધારે, જે માધ્યમ ઘટ એમાં પ્રકાશની ઝડપ ઓછી. તો આવી રીતે સમજો તો તમારા મગજમાં એકદમ ક્લિયર કટ ડાઉટ કન્સેપ્ટ છે એ ક્લિયર થાય. તો ચાલો અહીંયા પાછા આવીએ કે ભાઈ પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ પ્રકાશીય ઘટ માધ્યમની સાપેક્ષે વધારે હોય છે. તો મેં કીધું ને કે જે માધ્યમ પાતળું હોય, જે માધ્યમની પ્રકાશીય ઘનતા ઓછી હોય એમાં પ્રકાશ ઝડપ કેવું કરે? ફટાફટ ગતિ કરે. બરોબર? તો અહીંયા જ લખ્યું છે કે ભાઈ પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે ધીમું પડે છે, એટલે કે એની ઝડપ ઘટે છે. એટલે કે આપાત બિંદુએ દોરેલા લંબ તરફ વાંકું વળે છે. અને જ્યારે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે ઝડપ ઘટે છે, વધે છે. બરોબર? એટલે આપાત બિંદુએ દોરેલા લંબથી દૂર તરફ ગતિ કરે છે. આ તો ખબર જ છે ને તમને લોકોને? આ તો ખબર જ છે ને, ગયા લેક્ચરમાં ભણ્યા કે જ્યારે પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં આવે ત્યારે લંબ તરફ પોતે વાંકું વળે. બરોબર? જ્યારે માધ્યમ છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે ત્યારે લંબથી દૂર તરફ વાંકું વળે. તો એ જ વસ્તુ લખી છે. એ આ પાતળું ને ઘટ શું? એ પાતળું ઘટ આ કે ભાઈ જેની ઘનતા વધારે એની પ્રકાશીય ઘનતા વધારે. ઇટ મીન્સ કે પોતે ઘટ માધ્યમ કહેવાય. જેની વક્રીભવનાંક ઓછો એનો પ્રકાશીય ઘનતા ઓછી. જો અહીંયા જુઓ, અહીંયા તમે પાછા જોશો તમને ખ્યાલ આવશે. અહીંયા જુઓ, હવે આની ઉપર તમે કહી શકો કે ભાઈ કોની ઘનતા વધારે છે? આમાં મને જો અહીંયા મને જણાવીને કહો તો કે ભાઈ આની અંદરથી કયા પદાર્થની પ્રકાશીય ઘનતા વધારે છે? યસ, વેરી ગુડ. ઘણા બધા કહે છે હીરો. તો હીરાની પ્રકાશી ઘનતા વધારે. તો એમાં પ્રકાશની ઝડપ ઓછી છે કે વધારે છે? ઓછી છે કે વધારે છે? ઓછી છે કે વધારે છે? ઓછી. આમાં મને કહો તો કયા માધ્યમની પ્રકાશી ઘનતા ઓછી છે? કોની છે ઓછી? ઓછી કીધું. પ્રકાશી ઘનતા કોની ઓછી છે? યસ, વેરી ગુડ, હવાની. કારણ કે એનો વક્રીભવનાંક ઓછો છે. આમાં પ્રકાશી ઝડપ કેવી છે? ઓછી છે કે વધારે? આ હીરાની સાપેક્ષ વધારે. ખ્યાલ આવ્યો? હવે આને આનો કમ્પેરિઝન કરું, આ બંનેમાંથી કોમાં પ્રકાશની ઝડપ વધારે?
જેમાં પ્રકાશ ઝડપ વધારે એનો વક્રી ભવનાંક ઓછો, જેમાં પ્રકાશ ઝડપ ઓછી એમાં વક્રી ભવનાંક વધારે. ખ્યાલ એવું ડન ક્લિયર ઓકે. હવે જે લોકોનામાં ટપુડિયા નહીં પડતા હે એ વિદ્યાર્થીઓ ટપુડિયા નહીં પડતા ને વિદ્યાર્થીઓ રેકોર્ડિંગ લેક્ચર બીજી વખત જુઓ એટલે આખું ડિટેલમાં ખબર પડશે. બરાબર, આખું એકદમ જોરદાર રીતે ખબર પડશે. તો ડીપીપીમાં હોમવર્ક આપેલું છે, ચેક કરી લેવાનું છે. અને આવનારા ક્લાસની અંદર આપણે લોકો છે એ હવે આગળ વધવાના છીએ અને લેન્સ વિશે એટલે કે ગોલીય લેન્સ વિશે ચર્ચા કરવાના છીએ. બરોબર, ગોલીય લેન્સ કોને કહેવાય એના વિશે ચર્ચા કરીશું. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાખીએ છીએ. મને આશા છે કે તમને આ વક્રી ભવનાંક કોને કહેવાય, સાપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય, નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય, બરોબર, ત્યાર પછી વક્રી ભવનાંક છે એ n ઈટા બરાબર 1.33 હોય એનો મતલબ શું થાય, અને ત્યાર પછી આપણે ભણ્યા કે ભાઈ ઘટ માધ્યમ કોને કહેવાય, પાતળું માધ્યમ કોને કહેવાય. આ બધી ચર્ચાઓ તમે સમજાય છો. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતે ભણતા રહેજો, આવી રીતે હસતા રહેજો. આજે કોઈને તમને કઈ પ્રોબ્લેમ નહીં હોય, ચોટવાના એક પણ પ્રકારના ઇશ્યુ નહીં એવા હોય તો મને પણ આજે મજા આવી લેક્ચર લેવાની, તમને પણ મજા આવી છે. તો આવી જ રીતે આવતીકાલે સવા 6 મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.